સીતારામ બધાયની જે સણા કાલે નેતતા હતા ને થોડાક રેગા આ ખેતરમાં પછી ઓલા ખેતરમાં આજે આવી છે ને મૂલી જાય નેદવા ને હું અટાણામાં સવારમાં ભીહુંનું મકોટું ભરવા આવી હતી પણ ટાઈટ એવી છે ને આગળમાં તો અહીં સીધે સીધો વાવડો આવે ઓઢર કે કહેવાય ને જ પડતી ને ફૂલ ટાઢો વાવડો આવે ટાઈટ લાગે ચા ભરાઈ લીધું એક ભરી હોય જતા આ નાખે આવા ભીહુંને પછી પાછી બીજી ભારી ભરાય છે એવું બધું હાલે હાથ તો હાવ ઠંગરાઈ રહી એવી ટાઈટ છે હાલો ભીહુંની નાખે દા આ બધું ચોખ્ખું કર્યું હાવ પડ્યું હતું ને બધું હમણાં બેગ દુથિયાનું વાર્યું નહોતું એવા હાટું ને ભીહુંને જા આ બધું દે ખાણમાં માહીદારનું ગુલાબી બાસકું આવે એ દે આનીથી ફેટ વધે પછી અમારી ભીહું કીપાહિયાના તો એવા હે એટલે કીપાહિયા નાખીએ ને બીજું એક બ્લુ બાસકું આવે ને એમાં એ દે આમાંય દાણ જ છે આનીથી ફેટ વધે પણ આ બહુ મૂંઘું આવે એટલે આ એક હાવ ન પોહાય બેયમાંથી થોડા થોડા વાટકા નાખીએ 3 વાટકા આમાંથી 3 વાટકા આમાંથી જેવી રીતના ભીહ દૂધ દેતી હોય જેટલું દેતી હોય એ પ્રમાણે થોડા કીપાહિયા નાખીએ ભીહું અમારી કીપાહિયાના એવા હે ને પછી કીપાહિયા તો નાખીએ જ અને એક આ દઈએ પાવડર માહી મીન કરીને લખેલ હોય ને આ સેફટી હોય નાખવાનું પાવરામાં આ નાખીએ ને એટલે આણીથી ફેટ વધે આ બે લઈ આવ્યા હતા એ પહેલાંથી એક પૂરી થઈ ગઈ આ બીજી હે આણી તોડવી એટલે આમાં આ બધું હોય નાખેલ આ એ ડેરીથી જ આવે ગાયોની દેવાય ને ભીહુંની પણ દેવાય ફેટમાં ફેર પડે એ કીએ એટલે અમિતા આ બધા ભેગો આ પાવડર પણ એટલું એક પાવરામાં જ્યારે દવાનું ત્યારે પાવરામાં નાખી દે એટલે આણીથી કહે કે ફેટ વધે આ બધું દી ત્યાં ચોખ્ખું કરે નાખ્યું પછી કામ હાવ ભીહની દવા આવીએ ને ક્યારેક મોડું થયું હોય ને તો આ ઘા બાસકી આજે એક આ તોડી આ હવારી તોડી નાની અટાણે તોડી ક્યારેક મોડું થયું હોય ને જ્યાં પાવરો ભરવા આવીએ તો બાસકી તોડે નેમરી પછી બાસકી તોડવી તો ક્યારેક મોડું થયું હોય ને તો બહુ પછી મોડું થઈ જાય એવા હાટું દોવી હોય ને એ પહેલાં તોડે ને હરખી મૂકી દઈએ ને તો પછી દવા અટાણે કાંઈ નહીં સીધે સીધી પાવરો ભરવાનું કરીએ
એ વાટવાણી એકની તોડી લીધી આ ઘણી કાંઈ થઈ કરી એક તાવેલી મેં ગુલાબી તો તોડી હતી હવારી ને બ્લુ વટાણે તોડી લીધી અને કાંઈ હક ને તાણે બટકા જ ભરવા હા વાથું આપણા તો તાને પૂછડીને ખંજવારા દે ત્યાં કાલે એક આ પાકે ગયો પીરો થઈ ગયો પોપિયો તળ્યો ને તો આ એને માથે ઉતો ત્યાં આ તૂટે ગયો એઠો પડ્યો ત્યાં કાદુવાળો થઈ ગયો પડ્યો હતો મેં આ તળ્યો પીરો થઈ ગયો ને જરા કોસો હે નથી તો એને માથે જ આ અટકેલી હે એ એઠો પડ્યો સાનિયા પડ્યા ઘરમાં આજે લીધા નથી કાલુના હાલો જા ભાઈ હું ઊભ્યું ને વાણી નાખું 3:30 પોણા 4 થઈ ગયા 3:30 વાગે હું નીકળી બાય મેં તો પહેલાં આ કરે નાખું આ વારવા ટોરવાનું આજ ગાડી પોરી ગઈ છે એના પપ્પા પોરી ગયા ત્યાં ગાડીને હેઠે થોડો કૂસો હોય ને એ વરાય નહીં પછી એવા ટૂંકા બધું વારે નાખા નાથી અહીંયા સોખું કરે નાખા તેવું બધું કર્યું ને એવાલો ભેહુંનું કરવું ને હવે નેતતા હતા નથી ખેતરમાં 2 હારી વાહેલા ત્રાહિયાની રેગ્યું એમાં ટ્રેક્ટરથી હાથીને તાલ્યું એટલે પાટલાઓમાં હે અને હારીમાં હે એ ભેહુંનું કરે ને પછી હું ને દે આવે પછી 2 હારીઓ હાટું છે ને ના લગભગ નથી ને દે હું મોટા ખેતરમાં વ્યાગા 8 જણા આવ્યા તો એની કામ 2 હારીઓમાં જરા છે એટલે હે ત્રાહિયા હે પછી ભેહુંને નાખે ને જાના ને દે આવે ને આ જો અમારો વિડીયો તમે જોવો અને ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એ રિક્વેસ્ટ કરે દે આજ તમને હમણાં તો કીધું એનું વિડીયામાં પીવું ને એ પાણીના હિંહા પડ્યા પાણી પીએલા ને પછી જા ભેહુંનું કરવા આ 3 હે આ 3 હાર્યું હે આ એક થાય આ બીજી આ ને આ ત્રીજી આ તે વાથી જ બાકી છે ત્યાં પાટલામાં હાથી ને તાલ્યું ત્યાં પાટલામાં આ થોડું એક જ છે એ વાહ હોતી જ છે ચા આ હું ત્યાં તા એર આવે પાણી નથી નીકળતું ત્યાં બંધ કરી દીધું લાઈન હે લાઈન નથી પાણી આવે આગળનું બધું ને દઈ ગયું આગળનું બધું ને દઈ ગયું આ હે પાટલામાં 3માં ચાક મોટું ખડ છે આ હાથી નો હાલે ને ઝીણકા ટ્રેક્ટરનું એટલે પાટલામાં રહીએ ને જે ત્રાહિયામાં એ ભારી ખોટી પાવાનું બધું આ ખાલી હારીમાંથી નહીં આખા પાટલામાંથી દાંતણીથી આખું ખરપવું પડે એમાં વાર એટલી લાગે આજ ફેરતા તો ઓછું હોય પેલી દાણતા એવું હતું ખડ મેં મોટા ખેતરમાં તો ત્રાહિયા મલક ને બધાય ત્રાહિયામાં મલક અહીં રેગું હતું ને હાવ એવું ખડ અવારતા નેદું પાછા બધાય ની વાત પડ્યું એવો નેદ હતો ને બહુ જ વાર લાગી એવા એટલે તો હું લે મજૂર હે એ મોટા ખેતરમાં પાછું બીજી દાણ પાણી કાઢ્યું ને એમાં એવો નેદ થેપડ્યો એટલે આમાં પાટલામાંથી તો હાથી હાલ નથી પડે ગયો હાર્યુંમાં એવો હે એટલે નેદ આવવું જ પડે એવું તો એ તો સણા મોટા થાય ને એટલે મને લાગે એટલું નેદ હે એ બીજું ખડો એ બર ન કરે એટલે બહુ નહીં થાય પણ આ તા જમણા નેદાય તો પાછું બીજી દાણ ઘૂમરો મરવેલીએ ને તો એ કોઈ રેગું હોય ને પેલી દાણ નેદવામાં ને એ સીધે હેતું આ ઊંસા દેખાતા હતા સોટીઓ એવા હાટું પછી આ બીજી દાણ નેદાવે નાખીએ તો હાલો હું એટલી નેદે નાખા આ 3 પાટલા હે ને 2 કાયરી હોય ત્યાં તો હિયારાનો પાછો કામ દી વેલો હોય છે મેં રામ રામ સીતારામ બોલવું જય રમે છે આ ગાદલું એઠું નાખ્યું પછી દોડે જય શ્રી કૃષ્ણ ઈપી દિવાળી ની જય શ્રી કૃષ્ણ ઈપી દિવાળી દિવાળી હોય કોઈ ઈપી દિવાળી જય શ્રી કૃષ્ણ જય મોગલમાં જય મોગલમાં
જય લીલબાઈમાં જય લીલબાઈમાં જય રમે. જો આ ગાદલા પાથરાયું એટલું હા અને એ જોડે થાકતો ને જય હા. થાકતો ને હા હા Everyone wants the red mug. Get it for free now with the Nescafe. ડિસ્કો કરી દે એકદમ ફોનમાં ડિસ્કો કરી જાય. ફોનમાં ડિસ્કો કરી દે ગાદલામાં થોડું પણ ડિસ્કો કરી દે લાગે ને મૂંજ મારે હટે કઈ વાહ વાહ એ બરાબર New car? Ah, insurance here? Of course. Acopay has zero commission, full benefits and low premium. अरे क्या 200-300 रुपए बचाने के लिए कार इंश्योरेंस हो लेना तो एको चेक कर लेना કાં હું બોલા જય જય જ રમે. હા જય ફેરીમાં જવાનું હે હા જાવું ફેરીમાં હા આંગણવાડીમાં ફેરીમાં જાય જોઈ આરવ છે ન્યા પછી આરવ ને જોઈ ને ફેરીમાં જાય બીજા ફ્રેન્ડ ને બનાવીએ હમ. કઈ હા બીજા છોકરા ઘણા આવી છે ફ્રેન્ડ બનાવી છે જોયું કઈ જોઈ ફેરીમાં જાય એ બસ ને હા એવું રહ્યું.